હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું અગાશા પ્રવીણા જેમ શિક્ષણ સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં આપણે અત્યાર સુધી વ્યાકરણ ભણ્યા હતા. બાકીનું વ્યાકરણ આપણે પછી ભણીશું. હવે આપણે પાઠ્યપુસ્તક તરફ જઈએ તો પાઠ્યપુસ્તકમાં આપણું ચેપ્ટર છે 18, જે પેજ નંબર 121 પર આપેલું છે. તમારું 18મું ચેપ્ટર આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે પગુમ લંધયતે ગિરી, જેનો સાહિત્ય પ્રકાર છે રેખાચિત્ર, જેના લેખક છે સંકલિત. સંકલિત એને કહેવાય કે જે કોઈ ન્યૂઝપેપરમાં બનેલી ઘટના જે છે એ ઘટના તમારે અહીંયા ચેપ્ટરના સ્વરૂપમાં ભણવાની હોય એને સંકલિત કહેવાય. બરાબર વિદ્યાર્થી મિત્રો? આ ચેપ્ટરનો સાહિત્ય પ્રકાર છે રેખાચિત્ર અને એના લેખક કોઈ છે નહીં. કેમ કે અહીંયા જે પણ ચેપ્ટર આપણે ભણવા જઈ રહ્યા છીએ એ ચેપ્ટર એ કોઈ ન્યૂઝપેપરમાં આપેલી ઘટનાને અહીંયા તમારા પુસ્તકની અંદર, પાઠ્યપુસ્તકની અંદર એ ચેપ્ટર તરીકે મૂકવામાં આવી છે. ચલો હવે આપણે આ ચેપ્ટર જોઈ લઈએ. તો શું કહે છે? બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. અરુણિમા નામની છોકરીના પગનું ઓપરેશન કરવાનું હતું, પરંતુ ચિંતાજનક બાબત એ હતી કે અહીં ન હતી લોહી માટેની વ્યવસ્થા કે ન હતી દર્દીને બેહોશ કરવા માટે એનેસ્થેસિયાની સુવિધા. એનેસ્થેસિયાથી એ એક મેડિકલની દવા છે જેનાથી આપણે બેભાન થઈ જતા હોઈએ છીએ. જ્યારે આપણે ઓપરેશન કરવાનું હોય ત્યારે ડૉક્ટર આપણને આ ઇન્જેક્શન આપીને શું કરે છે? બેભાન કરી દેતા હોય છે. અરુણિમા નામની છોકરી જે છે એનું શું થયું છે? એક્સિડન્ટ થયું છે અને એ એક્સિડન્ટમાં એના પગને ઈજા થઈ છે. માટે એને શું કરવાનું છે? એનું ઓપરેશન કરવાનું છે. અરુણિમાએ અર્ધભાના અવસ્થામાં આ અંગેની ચર્ચા સાંભળી અને ડૉક્ટરને હિંમતથી કહ્યું, સરજી, મારો પગ કપાયો, હું આખી રાત રેલવે ટ્રેક પર પડી રહી. અર્ધભાના અવસ્થા એટલે કે અડધી બેભાન અવસ્થામાં. એટલે શું કહે છે? એ પેલા ડૉક્ટરો અને સ્ટાફ અંદરો અંદર જે ચર્ચા કરી રહ્યા છે એ ચર્ચાને સાંભળી રહી છે અને શું કહે છે કે હું આખી રાત, મારો પગ કપાઈ ગયો. કઈ રીતે કપાઈ ગયો? ટ્રેનના પાટામાં આવી જવાના કારણે મારો પગ કપાઈ ગયો અને એ કપાઈ ગયેલા પગ સાથે હું ક્યાં પડી રહી? આખી રાત હું રેલવેના ટ્રેક પર એટલે કે રેલવેના પાટા પર પડી રહી. મેં ભયંકર વેદના સહન કરી. તો હવે તો તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને? હું સહન કરી લઈશ. શું કહે છે? આખી રાત મેં એ પીડા સહન કરી છે અને હવે તમે મારા સારા માટે મારો જ્યાં પગ કપાઈ ગયો છે ત્યાંથી ઓપરેશન કરવાનું છે, તો થોડો ઘણો મારો પગ જે તમારે કાપવો પડશે એ તમે કાપી નાખો. મને બેભાન કરવાની જરૂર છે નહીં, હું એ સહન કરી લઈશ. એની અડગતા જોઈને ડૉક્ટર અને નર્સ આભા બની ગયા. અડગતા એટલે કે નિડરતા, સેજ પણ ડર નહીં. એની આ સ્થિતિ જોઈને ડૉક્ટર અને નર્સ શું થઈ ગયા? ચકિત થઈ ગયા. તેમની માનવતા જાગી ઉઠી. એટલે કે મનથી એમને શું થઈ ગયું કે એક ઇન્સાનિયત જાગી ગઈ. હોસ્પિટલના ડૉક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું અને એથેન્સિયા વિના અરુણિમાનું પગનું ઓપરેશન થયું. ભયંકર વેદનાભરી સ્થિતિમાં તેનો પગ અલગ કરાયો. એ પીડાનું સ્મરણ આજે પણ એમના રૂવાડા ઊભી કરી દે છે. એટલે શું કહે છે? બહુ જ ભયંકર, અતિશય સહન ન થાય એવી વેદના હતી અને છતાં પણ એનું પગનું શું થયું? ઓપરેશન થયું. એને બેભાન કર્યા વગર એનું ઓપરેશન કરવામાં આવ્યું. અને એ વાત જ્યારે એ યાદ કરે છે ત્યારે એનું શરીર કંપી ઉઠે છે. 2011 એપ્રિલે અરુણિમા CISFમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા પદ્માવત એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જઈ રહી હતી. ત્યારે કેટલાક બદમાશોએ એની સોનાની ચેન ખેંચવા પ્રયાસ કર્યો. ડબ્બામાં મુસાફરોની હાજરીમાં આ ઘટના બની, પણ કોઈએ એનો વિરોધ ન કર્યો. એટલે શું કહે છે? આ ઘટના ક્યારની છે? 2011ની. આ
રિયલ ઘટના છે વિદ્યાર્થી મિત્રો. આ કોઈ બકવાસ અહીંયા છે નહીં કે કોઈ અફવા પણ નથી. એટલે શું કહે છે, પોતે એક પરીક્ષાનું ઇન્ટરવ્યૂ આપવા જઈ રહી હતી અને એને ગળામાં જે સોનાની ચેન પહેરી હતી એ ચેન કેટલાક બદમાશો એટલે કે ચોરી કરનારા વ્યક્તિઓએ એ ચેનને શું કર્યું, ખેંચવાનો પ્રયત્ન કર્યો. અને ટ્રેનની અંદર એની સાથે કેટલાક મુસાફરો પણ હાજર હતા જે આ વસ્તુ જોઈ રહ્યા હતા, છતાં પણ એમણે કોઈ વિરોધ કર્યો નહીં, કોઈએ એમને અટકાવ્યા પણ નહીં. વોલીબોલની રાષ્ટ્રકક્ષાની રમતવીર રહેલી અરુણિમાએ સામી લડત આપી. એ ઝઝૂમી, પરંતુ એકલી અને અસહાય હોવાથી બદમાશોએ તેને ટ્રેન બહાર ફેંકી દીધી. શું કહે છે, રાષ્ટ્ર લેવલે રમત રમનારી વોલીબોલની રમત રમનારી ખેલાડી જે હતી એ મજબૂત હતી. એણે પેલા બદમાશોની સામે ઝઝૂમી એટલે કે લડી, પણ પોતે એકલી હતી અને કોઈનો સહારો હતો નહીં, એટલે લાંબો સમય પેલા વ્યક્તિઓ સાથે લડી શકી નહીં. અને બદમાશોએ શું કર્યું, એને ઉંચકીને ટ્રેનમાંથી બહાર ફેંકી દીધી. એના દુર્ભાગ્યે એ જ વખતે સામેની બીજી ટ્રેન પસાર થઈ અને એના ઉજ્જવળ ભાવિને કચડી ગઈ. શું કહે છે, એનું બદનસીબ કેટલું, દુર્ભાગ્ય એટલે કે બદનસીબ, એનું બદનસીબ કેટલું કે જ્યારે એને ફેંકવામાં આવી ત્યારે એ બીજા ટ્રેક ઉપર પડી અને એ ટ્રેક ઉપર એ જ સમયે ત્યાંથી શું થયું, ટ્રેન પસાર થઈ અને એનું ભવિષ્ય જે ઉજળું ભવિષ્ય હતું. દેશ લેવલે વોલીબોલ રમનારી ખેલાડીના પગ કપાઈ ગયા અને એ પગ કપાઈ જવાના કારણે એ સ્ત્રીનું ભવિષ્ય શું થઈ ગયું, અંધકારમય થઈ ગયું. અરુણિમાનો ડાબો પગ ટ્રેન નીચે કપાયો. લોહી લુહાણ હાલતમાં આખી રાત એ મદદ માટે બૂમ પાડતી રહી, પણ કોઈએ એની મદદે આવ્યું નહીં. શું કહે છે, એ અરુણિમાનો કયો પગ કપાઈ ગયો, ડાબો પગ કપાઈ ગયો અને આખું રેલવે ટ્રેક લોહી લુહાણ હતું. આખી રાત એનો પગ કપાઈ જવાના કારણે લોહી વહી ગયું, પુષ્કળ લોહી વહી ગયું. માટે હોસ્પિટલમાં લોહી ગોતવાની શું થઈ ગઈ હતી, શરૂઆત થઈ. લોહી ચડાવવું પડે એવી હાલત હતી, એટલે લોહી ગોતી રહ્યા હતા. આખી રાત મદદ માટે બૂમો પાડતી રહી, પણ કોઈ એની મદદે આવ્યું નહીં. રાત્રિના અંધકારમાં તે 7 કલાક ટ્રેક ઉપર પડી રહી. ત્યાંથી 49 ટ્રેન પસાર થઈ ગઈ, પણ આ કસોટી કાળમાં એની મદદે કોઈ ફરક્યું નહીં. શું કહે છે, રાતના 7 કલાકમાં રેલવેના ટ્રેક ઉપર 49 ટ્રેનો પસાર થઈ ગઈ. એને એ વેદના સહન કરતાં કરતાં કેટલી ટ્રેનો ત્યાંથી પસાર થઈ એ પણ એને જોયું. પણ આ પરીક્ષાનો સમય, કાળ એટલે સમય, પરીક્ષાના સમય હોવાના કારણે એની મદદ માટે કોઈ આવ્યું નહીં. માત્ર એના કપાઈ ગયેલા પગના માંસની મિજબાની માણવા ઉંદરો આવ્યા. એની મદદે કોણ આવ્યું, એના કપાઈ ગયેલા પગની જે માંસ હતું એ માંસ ખાવા માટે કોણ આવ્યું, ઉંદરો આવ્યા. અરુણિમાનો ડાબો પગ માત્ર ચામડીભેર લટકતો હતો. જમણા પગના હાડકાના ઘણા ટુકડા થઈ ગયા હતા. શું કહે છે, અરુણિમાનો પગ કપાઈ ગયો હતો એટલે અંદરના હાડકાં તો ભૂકા થઈ ગયા હતા અને ખાલી ચામડી સાથે પગ શું થઈ રહ્યો હતો, લટકી રહ્યો હતો. અને જમણા પગના હાડકાં પણ ભાંગ્યા હતા. એની કરોડરજ્જુમાં તિરાડ પડી હતી. સ્વાભાવિક છે, ચાલતી ટ્રેનમાં ફેંકી દેવામાં આવે તો શરીરના ઘણા બધા અંગોને નુકસાન થાય. એટલે શું કહે છે, એની કરોડરજ્જુમાં તિરાડ પડી ચૂકી હતી. તે ચીસો પાડતી, સહન કરતી, રડતી પડી રહી. સવારે તેને બરેલી હોસ્પિટલમાં લઈ જવાઈ અને ત્યાંના તાત્કાલિક ઓપરેશન પછી એને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. સવારે એના પર કોઈએ ધ્યાન આપ્યું ત્યારે એને શું કરવામાં, હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યું અને હોસ્પિટલમાં ઓપરેશન થયા પછી એને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ત્યાંની લાંબી સારવાર પછી તેણે થોડી સ્વસ્થતા મેળવી ત્યારે તેણે સમાચાર પત્રોમાં સમાચાર વાંચ્યા કે અરુણિમા પાસે ટિકિટ ન હતી એટલે આત્મહત્યા કરવા માટે કૂદી હતી. શું કહે છે, એ થોડી ઘણી સ્વસ્થ થઈ ગઈ, એટલે કે થોડી ઘણી એની હાલતમાં સુધારો આવ્યો. અને જ્યારે એને ન્યૂઝપેપર વાંચ્યું ત્યારે ન્યૂઝપેપરમાં શું લખાયું હતું કે અરુણિમા પાસે ટિકિટ નહોતી અને ટ્રેનમાં ટિકિટ ચેક કરનાર ટિકિટ ઇન્સ્પેક્ટર ટીસી જ્યારે આવ્યા, ટિકિટ ન હોવાના કારણે એને શું કર્યું, ચાલુ ટ્રેને કૂદકો માર્યો, એટલે કે આત્મહત્યા કરવાનો પ્રયત્ન
કર્યો, એટલે આમ બન્યું. એટલે એના કારણે એના બંને પગ કપાઈ ગયા, એના કરોડરજ્જુમાં તિરાડ પડી અને એને આજીવન અપંગ રહીને જીવવું પડશે. એના પરિવારે તમામ અફવાઓનું ખંડન કર્યું, પણ કોઈએ માન્યું નહીં. એના પરિવારમાં રહેનારા વ્યક્તિઓએ શું કર્યું? જે અફવાઓ ઉડી હતી એ ખોટી છે એવું કહેવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ કોઈ માન્યું નહીં. સત્ય તો સમયની એરણે જ ઓળખાય. શું કહે છે? સત્ય તો ક્યારે ઓળખાય? જ્યારે સાચો સમય આવે ત્યારે જ એ ઓળખાય છે. હવે એણે પોતાના જીવનની દિશા બદલવાનું નક્કી કર્યું. શું કહે છે? આ અફવાઓના કારણે એનું ભવિષ્ય નિષ્ફળ બની ગયું હતું, અંધારામય બની ગયું હતું. એટલે પોતે જ પોતાના જીવનને નવી દિશા આપવાનો પ્રયત્ન કર્યો. જहाँ ચાહ વહા રાહ. એટલે કે જેને જીવનમાં પ્રગતિના પંથે આગળ વધવાની ઈચ્છા હોય એને રસ્તો મળી રહેતો હોય છે. એ ન્યાયે તેણે હોસ્પિટલની પથારીમાં જ નક્કી કર્યું કે હું પર્વતારોહણ કરીશ. એણે મનથી નક્કી કરી નાખ્યું, શું કરીશ? હું પર્વતારોહણ કરીશ. પર્વતારોહણ એટલે કે વિદ્યાર્થી મિત્રો, પર્વતને ચડવાનો. પર્વતારોહણ એટલે શું કરવાનું છે? પર્વતને ચડવાનો. લોકોએ એને પાગલ ગણી. સ્વાભાવિક છે, એક પગ તો કપાઈ ગયો છે, એક પગ છે એ પણ ભાંગલો તૂટલો છે. હવે એ ભાંગલા તૂટલા પગની અંદર એ પર્વતારોહણ કઈ રીતે કરી શકે? પર્વત કઈ રીતે ચડી શકે? આ વાત આપણે વિચારવી પણ અશક્ય છે. માટે લોકોએ એને શું કહી? ગાંડી કહી. પગ વગરના માટે પર્વતારોહણ અશક્ય ગણાય. અરુણિમામાં દ્રઢ સંકલ્પ શક્તિ હતી. શું કહે છે? અરુણિમામાં શું હતી? મજબૂત નિર્ણય શક્તિ હતી. પરંતુ પર્વતારોહણ માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ મેળવવા અને એ માટે આર્થિક સહાય મેળવી એ બે કપરા પ્રશ્નો તેની સામે આવ્યા. શું કહે છે? પરંતુ પર્વતારોહણ માટે જરૂરી માર્ગદર્શન, પર્વતારોહણ કઈ રીતે કરવું, પર્વતારોહણ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, એ બધી તાલીમ અને બીજી એ તાલીમ લેવા માટેની આર્થિક સહાય, એ બે મોટા પ્રશ્નો હતા. લોકોએ એને તો તેનો સંકલ્પ પડતો મૂકી દેવા સમજાવી અને કહ્યું, તારો પગ કપાઈ ચૂક્યો છે, બીજામાં રોડ છે, તો કરોડરજ્જુમાં તિરાડ છે, તું સાજી થાય પછી કોઈ નોકરી કરજે. શું કહે છે? ઘણા લોકોએ એને ઘણું બધું સમજાવવાનો પ્રયત્ન કર્યો. તે જે નિર્ણય લીધો છે એ નિર્ણય ખોટો છે. કેમ? તારો એક પગ કપાઈ ગયો છે, એક પગની અંદર ફ્રેક્ચર છે અને એમાં શું કરવામાં આવ્યું છે? ઓપરેશન કરીને એને સાજો કરવામાં આવ્યો છે. તારી કરોડરજ્જુમાં શું છે? તિરાડ છે. તું યોગ્ય વ્યવસ્થિત થઈ જા, સ્વસ્થ થઈ જા, પછી શું કરજે? નોકરી કરજે. પર્વતારોહણ તું કરી શકીશ નહીં. લોકોને એનું અપંગ શરીર દેખાતું હતું, એનો અડગ આત્મવિશ્વાસ નહીં. શું કહે છે? લોકોને શું દેખાતું હતું? એનું અપંગ શરીર, એટલે કે એનું ભાંગલું તૂટલું શરીર દેખાતું હતું, પણ એના મક્કમ આત્મવિશ્વાસ દેખાતો હતો નહીં. અરુણિમાનું અંતર આ દુર્ગમ લક્ષ્યમાં પ્રતિબદ્ધ થઈ ચૂક્યું હતું. અરુણિમાનું મન દુર્ગમ એટલે કે ક્યારેય પણ પામી ન શકાય એવું લક્ષ્ય જે એમણે નક્કી કર્યું હતું એ પામવા માટે એ મજબૂત બની ચૂક્યા હતા. અરુણિમાના પરિવારે એને પ્રેમથી સંભાળી, એના અડગ મનોબળે એને મજબૂત બનાવી. જિંદગીની મુશ્કેલીઓ અને મૂંઝવણો સાથે તે પથારીમાં પડી રહેવા માગતી ન હતી. શું કર્યું કે છે? અરુણિમાએ જે આત્મવિશ્વાસ દર્શાવ્યો અને જે પર્વતારોહણ કરવાનું નક્કી કર્યું એના કારણે એના પરિવારવાળાએ, એના કુટુંબના વ્યક્તિઓએ એને શું કર્યું? પ્રેમ આપીને એને સાથ આપવાનો પ્રયત્ન કર્યો અને મજબૂત આત્મવિશ્વાસના કારણે એ આખી જિંદગી પથારીમાં પડી રહેવા ઈચ્છતી હતી નહીં. પોતે દુનિયાને કંઈક કરી બતાવવા માગતી હતી. તે 1985માં એવરેસ્ટ સર કરનાર ભારતીય પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ પાસે પહોંચી. શું કહે છે? તે 1985માં માઉન્ટ એવરેસ્ટને ટોચે પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા કોણ? બચેન્દ્રી પાલ. એની પાસે એ પહોંચી. બચેન્દ્રી પાલ પાસે
તેણે અરુણિમાના નિશ્ચિતાની અડગતા જોઈ કહ્યું, એવરેસ્ટ જેવા દુર્ગમ પર્વતના આરોહણ વિશે વિચારીને તે અંતરમાં તો એને સર કરી દીધો છે. શું કહે છે? અરુણિમા જ્યારે એની પાસે પહોંચી ત્યારે અરુણિમાએ જે એની વાત કરી એના કારણે પેલા વ્યક્તિએ શું કહ્યું એને કે જે વસ્તુ શક્ય જ નથી એ તે મનથી નક્કી કરી દીધું છે કે મારે એ કરવું છે. એના માટે તને તારા આત્મવિશ્વાસને લઈને મને ગૌરવ થઈ રહ્યું છે. માત્ર હવે જગતને બતાવવા ખાતર ત્યાં જઈ ચડવાનું બાકી છે. શું કહ્યું? તે જે વિચાર કર્યો છે એના કારણે એ વિચારના લીધે તું પર્વતારોહણ તું કરી ચૂકી છે. ફક્ત તારે દુનિયાને સાબિત કરીને બતાવવાનું છે. બચેન્દ્રી સાથેની મુલાકાતે એનામાં અનેરી હિંમત અને ઉત્સાહ ભરી દીધા. બચેન્દ્રી પાલ સાથે જેમણે મુલાકાત કરી એના કારણે એની હિંમતમાં શું થયો? વધારો થયો. પરંતુ આ ક્ષેત્રમાં અનેક મુશ્કેલીઓ એની વાટ જોતી બેઠી હતી. શું કહે છે? આ ક્ષેત્રમાં, કયા ક્ષેત્રમાં? પર્વતારોહણના ક્ષેત્રમાં અનેક મુશ્કેલીઓ એને સર કરવાની હતી. બચેન્દ્રી પાલ મેડમે એને સમજાવ્યું હતું કે અરુણિમા, તારા વિચારથી કે તારા શબ્દોથી તે એવરેસ્ટ સર કરી લીધું છે, પણ તું સાબિત કર કે તું આવા શરીરે એવરેસ્ટ સર કરી શકે છે. અને એ મંડી પડી. બચેન્દ્રી પાલે એને શું કહ્યું? તું એ મનથી તો નક્કી કરી લીધું છે અને તું એવરેસ્ટ ચડી પણ ગઈ છું, પણ તું દુનિયાની સામે સાબિત કર કે તું આવા શરીર સાથે, એટલે કે અપંગ શરીર સાથે પણ તું શું કરી શકે છે? પર્વતારોહણ કરી શકે છે. પર્વતારોહણની તાલીમ દરમિયાન શરૂઆતમાં પર્વત ચડવા બધા એક સાથે નીકળતા ત્યારે અરુણિમાને સલાહ મળતી, અરે તું ધીમે ધીમે આવ. તે અકળાતી અને વધુ મહેનત કરતી. શું કહે છે? ધીમે ધીમે શું કર્યું? પર્વતારોહણની તાલીમ લેવાની શરૂઆત કરી. અને તાલીમ લેવાની જ્યારે એને શરૂઆત કરી ત્યારે જે અપંગ નથી એવા વ્યક્તિઓ ફટાફટ પર્વતારોહણ કરતા, ત્યારે એના સર દ્વારા અને એની સાથે રહેલા વિદ્યાર્થીઓ દ્વારા એને શું કહેવામાં આવતું હતું? ધીમે ધીમે આવ. અને એ વાત સાંભળીને એ અકળાતી, એટલે કે ગુસ્સે થઈ જતી અને વધારે મહેનત કરવાનો પ્રયત્ન કરતી. 8 મહિના બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ. અરુણિમા હવે સામાન ઉપાડીને સૌની સાથે નીકળતી અને સૌની પહેલાં પહોંચતી. એટલે કે 8 મહિનાની અંદર એને ટ્રેનિંગ લીધી અને ટ્રેનિંગમાં એ બધા કરતાં આગળ નીકળી જતી. લોકો એને પૂછતા, અરુણિમા કહો તો કે તું ખાય છે શું? જે એની સાથે તાલીમ લેનારા વિદ્યાર્થીઓ હતા એને શું પૂછતા હતા કે અરુણિમા, તું ખાય છે શું? એવું તે શું ખાય છે કે તું અમારી કરતાં પણ આગળ પહોંચી જાય છે? તાલીમ બાદ સપનને સાકાર કરવાની, લક્ષ્યને પામવાની ઘડી આવી પહોંચી. એ એવરેસ્ટને આંબવા સજ્જ બની, પરંતુ વિટંબણાઓ ડગલે ને પગલે હતી. પર્વતારોહણ કઈ રીતે કરવું એની તાલીમ તો લઈ લીધી, એનું લક્ષ્ય પણ એને નજીક જોવા મળ્યું, પણ અનેક સમસ્યાઓ એના જીવનમાં ડગલે ને પગલે જોવા મળતી. પહેલી કસોટી શેરપાને સમજાવવાની હતી. શેરપાએ જણાવ્યું કે અરુણિમાનો કૃત્રિમ પગ છે, તો તેણે કહી દીધું કે એ તેને નહીં લઈ જઈ શકે. શેરપાને પોતાને જીવનું જોખમ ખેડવું પડશે એ વિચારીને એ આનાકાની કરતો હતો. ખૂબ સમજાવટને અંતે તે રાજી થયો. શેરપા કોણ? પર્વતારોહણ કરવા માટે એની સાથે જનારો વ્યક્તિ. એ શું કહ્યું? જે અરુણિમાનો જે પગ કપાઈ ગયો હતો, ડાબો પગ, ત્યાં કૃત્રિમ પગ નાખવામાં આવ્યો હતો અને એ કૃત્રિમ પગ સાથે અરુણિમા ક્યાં જઈ શકે તેમ નહોતી, પર્વતારોહણ કરી શકે તેમ હતી નહીં. અને શેરપા જો એની સાથે જાય તો એને પણ પોતાનું જીવનું જોખમ ખેડવું પડે, માટે એ આનાકાની કરતો હતો, ના પાડતો હતો. પણ ખૂબ સમજાવ્યા પછી એ રાજી થયો અને છેવટે અરુણિમા પર્વતારોહણ કરવા માટે તૈયાર થઈ. અને પર્વતારોહણ કરતી વખતે એમને કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો અને ખરેખર એ પર્વતારોહણ કરી શકી કે નહીં, એ દુનિયાને સાબિત કરી શકી કે નહીં, એ વિદ્યાર્થી મિત્રો આપણે આગળના વિડીયોમાં ભણીશું. થેન્ક યુ.